મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ પ્રદેશો, જિલ્લાઓ અને મહાનગરોમાં ઉદ્યોગ વેપાર સાથે સંકળાયેલ 100 ઉપરાંત વિવિધ ઉદ્યોગ વ્યાપાર સંગઠનો, ઔદ્યોગિક વસાહતોના મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી. મુખ્યમંત્રીએ ઉદ્યોગ વેપારકારોની સમસ્યાઓનું પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવીને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ આપવા ઉદ્યોગ વેપાર સંગઠનો સાથે સામૂહિક ચર્ચા મંથનની બેઠકના આયોજનનો નવતર અભિગમ અપનાવ્યો છે. તદનુસાર આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના વિવિધ વિસ્તારો તથા જિલ્લાઓના ઔદ્યોગિક વ્યાપાર વાણિજ્ય સંગઠનોએ જીઆઈડીસી વસાહતના અને ડબલ ટેક્સેશનના પ્રશ્નો, એમએસએમઈને સિંગલ વિન્ડો સિસ્ટમનો લાભ, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, ઉદ્યોગના સ્થળે અકસ્માતના કિસ્સામાં ઉદ્યોગકાર સામે લગાવવામાં આવતી શિક્ષાત્મક કલમ 304A દૂર કરવી, સાણંદ જીઆઈડીસીમાં હોસ્પિટલ, શાળા, ફાયર સ્ટેશન જેવી પાયાની સુવિધા વધુ સંગીન બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બધી જ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળીને તેના યોગ્ય અને ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારની નેમ તથા હકારાત્મક અભિગમ દર્શાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ વ્યાપાર સંગઠનો સાથે આવી સામૂહિક ચર્ચા મંથન બેઠકનું સમયાંતરે નિયમિત આયોજન થાય તે માટેના દિશા નિર્દેશો પણ ઉદ્યોગ વિભાગને સ્થળ પર જ આપ્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતમાં જે મજબૂત વિકાસનો પાયો નખાયો છે તેના પરિણામે ગુજરાત આજે સુદ્રઢ નાણાં વ્યવસ્થાપન ધરાવતું રાજ્ય બન્યું છે. એટલું જ નહીં, ઉદ્યોગ વેપારને કોઈ નુકસાન ન થાય કે વિપરીત અસર ન પડે તેવી રીતે પ્રશ્નોના યોગ્ય નિવારણના પગલાં લેવા રાજ્ય સરકાર કૃત સંકલ્પ છે. આ બેઠકમાં થયેલી ચર્ચાઓ તથા સામૂહિક વિચાર મંથન અંગે ઉદ્યોગકારોના સંગઠનો, વેપારી મંડળોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રોએક્ટિવ, પ્રો પીપલ ગવર્નન્સની પ્રશંસા કરતા પહેલને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ આપનારી ગણાવી હતી.